રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગોમતીબેન અને રાણીમા વચ્ચે ચર્ચા ચાલે છે. રાણીમા એમ કે છે કે ગોમતીબેન, તમારા પતિ કઈ ટાઢા પડ્યા કે નહીં, કે એનો એવો જ દુર્વાસા જેવો ગરમ સ્વભાવ છે? તો ગોમતી કહે છે કે રાણીબેન, જે ઢાંચા ઢળી ગયા ને એ ઢાંચા પછી બદલતા નથી. છતાં પણ મને એવું લાગે છે કે ભગવાન મારી પરીક્ષા કરતા હશે અને નિંભાળામાં ગયા વગર કોઈ વ્યક્તિ પાકતા નથી. તો મને લાગે છે કે ભગવાન મને આ નિંભાળામાં રાખવા માંગતા હશે, એટલે મને કોઈ અફસોસ પણ નથી. તો રાણીમાં કે, વાહ રે ગોમતી, તું તો ભારે બોલકી થઈ ગઈ. સત્સંગની વાતો તો બહુ સરસ કરવા માંડી કે ધન્ય છે તને કે. પછી વાત બદલે છે. ગોમતીબેન પૂછે છે કે બેન, ભગતના ગામતરા થયા ખરું ને? ગામતરા એટલે મરી ગયા. અહીંયા ઘણી જગ્યાએ અમે અમારા જામનગર જિલ્લામાં કોઈ મરી જાય તો એમ કઈ મરી ગયો. પોરબંદર જુનાગઢમાં જે મેર લોકો છે ઈ કોઈ મરી જાય તો એમ કે ભાગી ગયા. ઈ એમ બોલે ભાગી ગયા. અને મને લાગે છે મોરબી બાજુમાં આવું કઈક બોલાતું હશે, એટલે એમ કે બેન, ભગતના ગામતરા થયા ખરું ને? મતલબ ભગતે ગામ બદલી નાખ્યું, મતલબ આ ધરતી છોડીને ભગવાન પાસે વયા ગયા કે ખરું ને? ભારે થઈ કે જો બેઠા હોત ને તો બેટા રામને સારું હતું. મતલબ ભગત મરી ગયા એ ખોટું થયું કે જો ભગત જીવતા હોત તો દીકરા રામને થોડુંક સારું સારું રહેતી કે અહીંયા દીકરા રામને વાંધો આવત નહીં, એમ થાત કે મારો બાપ બેઠો છે તો દીકરા રામને વાંધો ન આવત કે. આવી રીતે ગોમતીબાએ વાતોની છેડી વાતો કરી. તો કે ભગતના ગામતરા થયા એનું મને દુઃખ છે, એ મરી ગયા એનું મને દુઃખ છે, એમ ગોમતી કહે છે. પણ ધન્ય છે રાણીમાને. રાણીમા એમ કહે છે, મૂકને ભાઈ એવી પડ, મતલબ આવી મૂકને આવી વાત શું કરવાની હોય કે કેમ. રામના બાપ ગયા અને માં ક્યાં અમરપટ્ટો લખાવીને આવી છે. કેટલી હદે તત્વજ્ઞાન પચાવ્યું હશે રાણીમાએ. રાણીમાના હૃદયની સ્થિતિ કેટલી ઊંચી હતી. પતિ મરી ગયા એનું દુઃખ પ્રગટ કરે છે ગોમતી. તો રાણીમાને એવું લાગે છે કે આ બધી લપ છે. તો કે મૂકને બેન આ લપ કે, આવી લપ શું કરાવવાની કે. રામના બાપુ ગયા તો રામની માં, એટલે કે હું રાણીમાં પોતે પણ ક્યાં અમરપટ્ટો લખાવીને આવી છું કે મારે એક દિવસ મરવાનું જ છે કે. અને બેન વેળા આવે એટલે બધાને જવાનું જ હોય છે. કોઈ વેલા જાય છે તો કોઈ મોડા જાય છે કે એમાં શું ચિંતા કરવાની હોય. જો આને જ્ઞાન પચાવ્યું કહેવાય. માણસો મોટી મોટી શિબિરો કરતા હોય છે, એ શિબિરોમાં મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરતા હોય છે. કોણ જાણે સત્સંગમાં ભાગવત કથાકારો આમ માઇક તૂટી જાય એવી વાતો કરે, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ ને, ભક્તને દુઃખ ન લાગવું જોઈએ ને, માઇક ફાટી જાય એવી વાતો કરતા હોય ભાગવત કથાકારો. પણ એના ઘરમાં કોઈ મરી જાય ને તો ભાગવત કથાવાળાને 10 જણા બાહેધરી આપતા હોય, એ રોતા નહીં હો, રોતા નહીં, થવાનું હતું થઈ ગયું, રોતા નહીં. ભાગવત કથાકાર રોતા હોય ને બ્રહ્મજ્ઞાનીઓ રોતા હોય છે. શું કામ? તો કે એનું જ્ઞાન છે ને કેવળ એની પોથીમાં જ છે, એના જીવનમાં નથી. જીવનમાં તો રાણીમાને હતું. જુઓ તમે, પતિ મરી ગયો તો એમ કે હવે ઈ વાતું ક્યાં કરવી, ભગવત ચર્ચા કરો ને કે. પતિ ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો હતો, વયો ગયો ઈ કે. આવી ભાવના હોવી જોઈએ. મારા પપ્પા જયારે ધામ પધાર્યા ને, હું તો રોયો જ નહોતો, કારણ કે આમાં હું રોવાનું હોય, આ તો બધું ચલાચલીના ખેલ છે. પછી હું અગ્નિ સંસ્કાર કરીને આવ્યો મારા પપ્પાના. તો અહીંયા ગુજરાતથી ભક્તો આવ્યા હતા. એ ભક્તો કે કઈક સત્સંગ કરો, તો મેં પછી 1.5 કલાક 2 કલાક એની હારે સત્સંગ કર્યો. એને ખબર નહોતી કે હું મારા પપ્પાના અગ્નિદાહ કરીને આવું છું. અને મેં એને કીધું પણ નહીં. આવી વાતો હું કરવાની હોય. હું એમ નથી કહેતો કે હું રાણીમાની કક્ષાએ પહોંચેલો છું, પણ આટલી હદે તો પહોંચેલા છીએ. કોઈ મરી ટરી જાય તો આપણે દુઃખ થતું નથી. ખોટું નહીં બોલવું. કોઈ મરી જાય, મને સંસાર હવે
એવું કઈ ચોટતો નથી કે કોઈ મરી ટરી જાય તો મને દુઃખ થાય. હા, લાગણી ક્યારેક કદાચ થઈ જાય તો અલગ વાત છે. બાકી કોઈ ઓલી આસક્તિનું દુઃખ નથી થતું કે આ વયા ગયા ને હવે જિંદગી કેમ જાશે ને ફલાણું ને એવું કઈ નથી થતું યાર. જેને જાવું હોય એ મહાપ્રયાણ કરે. અમને તો ભાઈ કઈ અસર થતી નથી, કારણ કે અમને ખુદના શરીરમાં મોહ નથી રહ્યો. ઘણા મને કહેતા હોય શરીર જાડું થઈ ગયું, અરે ભાઈ થઈ ગયું ભલે ને થઈ ગયું, વયું જાય તો આમાં ક્યાં બીજો ફેર પડવાનો છે. હજી કઉ છું હું કઈ પહોંચેલો નથી, પણ તોય ગુરુ કૃપા છે. એટલો બધો મોહ નથી જેટલો હોવો જોઈએ. જેટલા જગતના લોકોને મોહ છે એટલો તો નથી. 80% ઘટી તો ગયો છે, ભલે 20% હશે હું માનું છું, પણ 80% તો ઘટી ગયો છે. આવી વસ્તુ છે. તો રાણીમાં ગયા તો ચલાચલીનો ખેલ છે. કોઈ વેલા વયા જાય તો કોઈને મોડા જવાનું છે, પણ જવાનું બધાયને છે. પછી કે તારા ગામમાં તો ઠીક છે ને. રાણીમાં કે મારું છોડી કે તારા ગામમાં તો બધાય ઠીક છે ને, તારા ગામમાં તો કોઈને કઈ દુઃખ તકલીફ નથી ને કે. તો કે ગોમતીબેન બોલે છે. ગોમતીબેન કે આમ તો રાણીમાં બધું ઠીક છે, પણ આ રોયું તૂટ્યું જાતું નથી કે. આ રોયું છે ને, રોયું ગામડામાં બોલે, મારા રોયા અમારા બાજુ ગામડામાં આ શબ્દ પ્રયોગ કરે. તો એ કહે કે આ રોયું તૂટ્યું જાતું નથી. તૂટ્યું એટલે હું? કોલેરા. આમાં લખ્યું છે કોલેરા ને મોરબી બાજુ તૂટ્યું કેતા હશે. તો કે આ રોયું તૂટ્યું જાતું નથી. અમારા ગામમાં કોઈને કોઈને કોલેરા થાય છે કે, અને કેટલાય માણસો એમાં મરે પણ છે કે. તો આ આખા ગામમાંથી કે કોલેરા વયું જાય ને એવું કઈક કરો, રાણીમાને કહે છે. કારણ કે કોલેરા એ કે અમારા ગામમાંથી છે એ જાતા નથી. હવે કે તમે આવ્યા છો તો અમારી આશા બંધાય છે કે આ ગામમાંથી કોલેરાનો રોગ જાવો જોઈએ. આવી અમને બધાને કે આશા બંધાણી છે. તો રાણીમાં કહે ગોમતી એ તો તમારા લોકોનો વિશ્વાસ બોલે છે, બાકી મારા પગલે જો કોલેરા જાતા હોય કે કોઈનું મોત જાતું હોય તો હું રામના બાપાને ન બચાવી લવી કે. રાણીમાં પોતાની દીનતા દેખાડે છે કે ભાઈ મારા પગલા થવાથી જો આ ગામમાંથી કોલેરા વયા જતા હોય કે તો કે મારા પતિને જ ન બચાવી લઉં, રામના બાપાને હું કામ મરવા દવી કે. તો પતિને જ બચાવવાનું પેલું કામ હું કરું કે, રામના બાપાને મરવા જ ન દવી કે. આવી વાત છે, સમજાણું? આ રાણીમાની દીનતા છે. રાણીમાં આ દીનતા પૂર્વક બોલે છે. બાકી રાણીમામાં તો કોઈનું મૃત્યુ ટાળવાની શક્તિ પણ હતી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કે છે કે હું રામના બાપને ન બચાવી લઉં. શું રામના બાપ માણસ નહોતા? મતલબ રામના બાપ તો માણસ હતા ને કે, તો એને તો હું બચાવી લેતી કે. આમ કઈ અને હળવે હળવે રાણીમાં હસી પડ્યા ને બોલ્યા, પારકે રોટલે જાડી કોર સમજીને ગોમતી. મતલબ પારકાના રોટલાની બધાને જાડી જ કોર લાગે, એમ પારકાની મહિમા બધાને દેખાતી હોય કે આના પગલા પડે તો બચી જાય, આના પગલા પડે તો બચી જાય. એ પારકાના રોટલે જાડી કોર જ હોય. આવી વાત છે. તો ગોમતી બોલે છે તમારી ગતને હું જાણું છું રાણી બહેન. હું કેરાણામાં જન્મી છું. મેં કેરાણાના મચ્છુના પાણી પીધા છે કે, અને મચ્છુની ચૂંદડી ઓઢી છે કે. છેતરાવ એવી નથી. તમે ધારો તો જરૂર તમે તમારા પતિને બચાવી શક્યા હોત. જો આ સંતો પ્રત્યે આવી નિષ્ઠા હોવી જોઈએ કે સંત ધારે તો ગમે અમંગળને હટાડી શકે છે. સંસારમાં એવું કોઈ અમંગળ બન્યું નથી કે જે અમંગળને સંત ન હટાડી શકે. સંત બધાય અમંગળોનો નાશ કરી શકે છે, બધાય અમંગળને મંગળમાં ફેરવી શકે છે. એટલી બધી સંતની તાકાત હોય છે. એક જગ્યાએ મસ્તાના નામના ફકીર ગયા અને બોલ્યા, એક રોટલી લ્યો અને એક દીકરો મેળવો. એક રોટલી લ્યો અને એક દીકરો મેળવો. બોલતા દાદા તો એક શેઠના ઘરે સંતાન સુખ નહોતું. સંતાન સુખ નહોતું ને એક શેઠના ઘરે. તો ઈ શેઠે એમ કીધું કે હું તમને રોટલી ખવડાવીશ, આવો. તો શેઠે 4 રોટલી ખવડાવી.
હા 4 રોટલી ખવડાવી ને તો એને 4 દીકરા થયા. 4 દીકરા થયા. તો એ શેઠના ઘરે એકવાર નારદજી આવ્યા હતા. એટલે શેઠે નારદજીને પૂછ્યું કે મારા ભાગમાં સંતાન છે કે નહીં? તો નારદજીએ જોઈને કીધું, જ્યોતિષ તમારા ભાગમાં સંતાન નથી. એના જ ઘરે 4 છોકરા થયા. તો બીજી વાર નારદજી આવ્યા ને તો શેઠ કે નારદજી તમે ખોટા પડી ગયા, જુઓ મારા ઘરે સંતાન થઈ ગયા. મારા ઘરે જુઓ છોકરા છગન મગન આવી ગયા છે રમવા જમવા માટે, જુઓ ઈ કે મારા ઘરે સંતાનો થયા. તો નારદજી ગુસ્સો કરે છે ભગવાન ઉપર કે ભગવાન મારું જ્યોતિષ ખોટું પાડી દીધું, આના ઘરે છગન મગન કેમ આવી ગયા? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ એ તો મારા સંતે કહી દીધું તું. સંતે કહી હા દીધું એટલે તો મારે દીકરા દેવા પડે ને, કારણ કે સંતની વાતને હું ટાળી ન શકું. ઈ કે તો કે અચ્છા, તો કે એવો વળી કયો સંત છે? તો કે જો ઓલો મસ્તાનો રહ્યો, જા મસ્તાનાને કે તારું હૃદય મને આપી દે, ભગવાનને તારા હૃદયની જરૂર છે. તો તરત જ નારદજી ગયા અને જઈને ઓલાને કીધું કે ભાઈ તારા હૃદયની ભગવાનને જરૂર છે, તારું હૃદય તું આપી દે. તો મસ્તાનો છરી લઈને ચીરવા માંડ્યો પોતાના હૃદયને. હા છરી લઈને ચીરે છે પોતાના હૃદયને. ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય છે અને કહે છે કે નારદજી, જે કલેજા આપી શકે ને એ દીકરા પણ આપી શકે. વાહ મતલબ સંત ધારે તો ભાગ્ય બદલાવી શકે, સંત ધારે તો ભાગ્યને સોનાનું બનાવી શકે. નબળું ભાગ્ય પિત્તળ જેવું ભાગ્ય હશે તો એ પિત્તળ જેવા ભાગ્ય નહીં, સંત સોનાનું બનાવી શકે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. એટલે સંતો બધું કરી શકે છે. એટલે ધન્ય છે ગોમતીનો વિશ્વાસ. ગોમતી કહે છે કે રાણીમાં મારો એવો વિશ્વાસ છે કે તમે ધારત ને તો તમારા પતિને બચાવી શક્યા હોત, કારણ કે તમારામાં એટલી તાકાત છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે. હા તો રાણીમાં કહે છે તો પછી તું જ કે મેં મારા પતિને કેમ ન બચાવ્યા? શું એ મારા દુશ્મન હતા મારા પતિ કે મેં એને બચાવ્યા નહીં? ત્યારે ગોમતી બહુ સરસ જવાબ આપે છે કે ના બાઈ ના, એમ તો કેમ કહેવાય કે તમારા પતિ તમારા દુશ્મન હતા? કે મારા બંનેવી તો બિચારા ભગત માણસ હતા, પણ તમારામાંથી મારા તારાના ભેદ ભૂસાઈ ગયા છે, એટલે જે મૃત્યુનું નિમિત્ત હતું એ નિમિત્તને તમે પાછું વાળ્યું નહીં. હા બહુ સારી વાત કરે છે, બહુ સુંદર વાત કરે છે કે મૃત્યુ તો તમે ટાળી શકતા હતા, મૃત્યુ તો તમે હટાડી શકતા હતા, પણ તમે મૃત્યુ એટલે ન હટાવ્યું. કે મૃત્યુને પાછું એટલા માટે ન વાળ્યું કારણ કે તમારે મારા તારાના ભેદ નથી કે મારો પતિ બચી જાય ને બીજાનો પતિ મરી જાય, એવા ભેદ સંતોમાં ન હોય. સંત એવા ભેદ કરતા નથી, મારા તારાના કોઈ ભેદ કરતા નથી. ઈ પાકી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે સંત હંમેશા સમદર્શી હોય. સમદર્શી વ્યક્તિમાં મારા તારાનો ભેદ હોતો નથી. આવી વાત, મારું તારું હોય ને ઈ મારાનું હારું કરે ને તારાનું બુરું થાય તો ભલે થાય, એવો એનો ભાવ હોય. પણ અસલી સંતોમાં મારા તારાનો ભેદ હોતો નથી. એટલે રાણીમાં એના પતિને ન બચાવ્યા કે કઈ વાંધો નહીં, એનું ભાગ્ય પૂરું થઈ ગયું છે તો એને જવા દ્યો. હવે કોઈના ભાગ્યમાં રોકટોક કરાય નહીં. કોઈના ભાગ્યમાં રોકટોક કરીએ તો એ સારું લાગે નહીં. એટલે રાણીમાં જો સંતો અમે ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દઈએ. ભગવાન કે મારાને લઈ લેવા છે તો સંતો એમ જ કહેશે લઈ લ્યો પ્રભુ, જો તમારી ઈચ્છા પૂરી થતી હોય, તમે પ્રસન્ન થતા હોય, તમે રાજી થતા હોય તો લઈ લ્યો. હા એટલે સંતોની ભગવાનની ઈચ્છામાં ઈચ્છા જ હોય છે. સંતોને ભગવાન એમ કે હું તમને દુઃખ દેવાનો છું ભાઈ, તમારા ભાગ્યમાં દુઃખ આવેલું છે તો સંત નાચશે કે કાંઈ વાંધો નહીં, મને દુઃખ દઈને મારો પ્રભુ પ્રસન્ન થતો હોય તો એ દુઃખ પણ મને કબૂલ છે. હા આવી સંતોની ભાવનાઓ હોય છે અંદરની. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે સંતો હંમેશા ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવીને હાલે છે. એટલે સંતોને કોઈ દી દુઃખ હોતું નથી અને સંતોની અલગ કોઈ ચાહના હોતી નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય શ્રી રામ. રાધે રાધે.